એટલે જ હવે જે સાચી અને આખી વાત છે એ જ હું તમને કહી દઉં। जब आप किसी को जानते हो और वो ऐसा करे ना तो तुम्हारी रातों की नींद हराम हो जाती है। ये बंदे का मैं मूवी देखने गई थी, इतना बोला बाला था इस मूवी का, इतना पॉपुलर हुआ कि मैं मूवी देखने चली गई और फिर होता है ये। आपको એટલે જ હવે જે સાચી અને આખી વાત છે એ જ હું તમને કહી દઉં। અચાનક મળેલી સફળતા સાથે સ્વચ્છંદતા પણ લાવે છે। લાલા ફેમ કરણભાઈ જોશીએ પોતે એક વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી છે, ખુલાસા કર્યા છે। એ ખુલાસામાં પહેલા તો ભાઈ શું કહે છે એ સાંભળી લ્યો। નમસ્કાર મિત્રો, હું કરણ જોશી। છેલ્લા 2 દિવસથી ઘણા બધા હિતેચ્છુઓના મને મેસેજીસ આવે છે કે ભાઈ અમે જાણીએ છીએ તું સાચો છે અને અમે બધા જ તારી સાથે છીએ। એટલે જ હવે જે સાચી અને આખી વાત છે એ જ હું તમને કહી દઉં। તો પહેલાં તો જે આ ઘટના છે એ 5 મહિના જૂની છે, જાન્યુઆરી મહિનાની છે, જ્યારે મારું અકાઉન્ટ છે ને હેક થયું હતું। જો એનું કહેવાનું એમ છે કે ભાઈ મારું એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું અને જે છે એમાંથી કોઈએ મેસેજ કર્યા હોય ને એવા ઘણા બધા મેસેજો ગયેલા છે। ત્યારે જે બેને આક્ષેપ કર્યા હતા એ બેનને પણ થોડુંક સાંભળો તમે પહેલા। जब आप किसी को जानते हो और वो ऐसा करे ना तो तुम्हारी रातों की नींद हराम हो जाती है। ये बंदे का मैं मूवी देखने गई थी, इतना बोला बाला था इस मूवी का, इतना पॉपुलर हुआ कि मैं मूवी देखने चली गई और फिर होता है ये। आप खुद ही देख लीजिए। और इसका कहना भी कुछ और ही है इसमें, और इनका कहना यह है कि इसके दोस्त ने लिखा था ये, है ना, और फिर डिसअपियर मूड भी कर देता है। હવે આ બેન એવું કહે છે કે મેં તો બહુ ભાવ ભક્તિ પૂર્વક તમારું ફિલ્મ જોયું હતું અને બહુ સારું કેરેક્ટર કર્યું એટલે અભિભૂત થઈ હતી, પરંતુ જે રીતના તમારા મોબાઈલમાંથી મેસેજ આવ્યા અને જે કાંઈ આપને જે લાલામાં જે પાત્ર ભજવું હતું એવી લીલા કરવાની તમે જે કોશિશ કરી એ બહુ ખરાબ હતું। અને જે કાંઈ ભાઈ આ ભાઈ કરણ ખુલાસા કર્યા છે એ ખુલાસા તમે શું માનો છો? ખુલાસામાં જે રીતના વાત કરી રહ્યા છે અને જે કાંઈ એટલા સમય પછી એ વખતે એ બધું પતી ગયું હતું અને પાછું અચાનક આ બેને કેમ ઊભું કર્યું એ પણ કહેશે, થોડુંક સાંભળો। હવે આ સંબંધિત બહેને પણ સ્પષ્ટ રીતે કહી દીધું હતું ત્યારે કે આ જે મામલો થયો એમાં મારી કોઈ વ્યક્તિગત સંડોવણી હતી જ નહીં। આ જે થયું છે એ હેકિંગના કારણે જ થયું છે। ત્યારે જ બધી ચોખવટ થઈ ગઈ હતી, ક્લિયર કટ ત્યારે જ બધું થઈ ગયું હતું। પણ હવે એ 5 મહિના જૂની ઘટનાને ફરી જે અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે તો એ હકીકત નથી। સત્ય જે પહેલાં હતું સત્ય એ જ છે, સત્ય બદલાતું નથી ક્યારેય। જો એમનું કહેવાનું એમ છે, મતલબ ત્યારે જે કાંઈ બન્યું હતું ત્યારે આ બેન જોડે કાંઈક ચર્ચાઓ તો થયેલી છે જ, સાથે બેન પણ પાછા એનો ઉદ્દેશ જે કાંઈ ભાઈ કરણભાઈનો કહેવાનો છે એના રેફરન્સમાં એમણે જ્યારે એમના સ્ક્રીનશોટ સાથેનો વિડીયો વાયરલ કર્યો એ પણ સાંભળો। अब आप मैंने इसको रिप्लाई तो दिया है। आप कॉल करवाથી બેટર છે કે હું તમને મેસેજ જ કરી દઉં, બરાબર છે? કેમ કે આઈ થિંક જે માણસ પોતાનો નંબર XYZ ફિયરના કારણે શેર ના કરી શકતા હોય એ માણસ પોતાનો ફોન કેમ આપી દે બીજા માણસને કે કોઈ ફ્રેન્ડને? That's a question, right? સાચું ખોટું રામ જાણે, પરંતુ જે રીતના લાલા ફેમ ભાઈ કરણભાઈ જોશીએ જે કાંઈ આજે ખુલાસા કર્યા છે એનાથી થોડીક કંઈક આગ અને ધુમાડા જેવી વાત તો લાગે જ છે। બીજી તરફ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો જે વિવાદ જે છે એ વકરતો જાય છે અને પોરબંદર ક્રિકેટ એસોસિએશનના જે રૂરલના જે પ્રેસિડન્ટ છે એમણે બહુ ચોંકાવનારી વાત કરી છે કે પરિવારવાદ ચાલે છે। નિરંજનભાઈ શાહે જે રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને રાજકોટને હું જે કંઈક નામ જે ક્રિકેટ ક્ષેત્રે સ્ટેડિયમ અપાવીને કર્યું અને હવે અંદર આવું બધું ચાલે છે એવું જે વાત છે, લોઢા સમિતિના અહેવાલ શું છે અને આગળ આમાં શું છે એ પણ આપણે જાણીશું। અને બાબા બાગેશ્વર ધામ શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ 5, 6, 7 જૂને પધારી રહ્યા છે અને લોક દરબાર એનો જે દરબાર છે એ દરબાર કરશે, ચિઠ્ઠી કાઢશે અને તમારું જે કાંઈ છે એ બધું જે એમનું આવે છે જે રીતે વિડીયોમાં એ પણ કરવાના છે।
સાથે કથા પણ કરશે. તો આ બધા સમાચારો જે છે એ આજની હેડલાઇન્સ છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે કુમાર અને આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ. મિત્રો, લાલો ફેમ કરણ જોશી જે છે એમણે આજે એક વિડીયો બનાવીને જાહેર કર્યું છે કે ભાઈ જે કાંઈ વસ્તુ બની છે આજે જે હું કહું છું ને એ સાચું કહું છું એમ કહીને એને શરૂઆત કરેલી છે. હવે એ આજે જે કે છે એ સાચું છે તો પહેલા જે કીધું હતું એ શું હતું અને એ બેને જે આક્ષેપો કર્યા એ શું હતું? તમારા મોબાઈલમાંથી આ વસ્તુ બનેલી છે અને જે બેન પણ આક્ષેપ કરે છે એ પણ વસ્તુ હકીકત છે. હવે તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે પણ તમે તમારા સ્પષ્ટતાવાળા વિડીયોમાં પણ પાછા એમ જ કહો છો કે જે તે વખતે એ બેન સાથે બધી વાતચીત થઈ ગઈ હતી, 5 મહિના પછી આવું કેમ કાઢ્યું? સાંભળો પેલા કરણભાઈ જોશી શું કહે છે. નમસ્કાર મિત્રો, હું કરણ જોશી. છેલ્લા 2 દિવસથી ઘણા બધા હિતેચ્છુઓના મને મેસેજીસ આવે છે કે ભાઈ અમે જાણીએ છીએ તું સાચો છે અને અમે બધા જ તારી સાથે છીએ. એટલે જ હવે જે સાચી અને આખી વાત છે એ જ હું તમને કહી દઉં. તો પહેલાં તો જે આ ઘટના છે એ 5 મહિના જૂની છે, જાન્યુઆરી મહિનાની છે, જ્યારે મારું અકાઉન્ટ છે ને હેક થયું હતું. ત્યારે મારા અકાઉન્ટમાંથી ઘણા બધા લોકોને મેસેજીસ ગયા હતા, મારા મિત્રોને પણ ગયા હતા. કોઈની સાથે પૈસાની માંગણી થઈ હતી, કોઈની સાથે કામ રિલેટેડ વાતો થઈ હતી અને કોઈને અયોગ્ય મેસેજીસ થઈ ગયા હતા. હવે આ સંબંધિત બેનને પણ અયોગ્ય મેસેજીસ ગયા હતા અને એ દરમિયાન હું મારી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, બહુ જ બિઝી હતો. મારા અકાઉન્ટમાં શું એક્ટિવિટી થાય છે એનો મને કોઈ આઈડિયા જ નહોતો. પણ જે મિત્રોને મારા અકાઉન્ટમાંથી મેસેજીસ ગયા એ મિત્રોએ મને કહ્યું કે ભાઈ તારામાંથી કેમ આવા મેસેજો આવે? ત્યારે મને ખબર પડી, એ લોકોએ મને ઇન્ફોર્મ કર્યું ત્યારે મને ખબર પડી કે મારું અકાઉન્ટ હેક થયું છે. અને મેં ત્યારે જ એ જ સમયે તાત્કાલિક ધોરણે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ માહિતી જાહેરમાં શેર કરી કે ભાઈ મારું અકાઉન્ટ હેક થયું છે. તો કોઈ પણ મેસેજીસ આવે, કોઈ પણ પૈસાની વાત હોય, કામ રિલેટેડ વાત હોય તો એ રિસ્પોન્ડ ના કરવો જ્યાં સુધી હું રિકવર ના કરું ત્યાં સુધી. હવે આ સંબંધિત બેને પણ સ્પષ્ટ રીતે કહી દીધું હતું ત્યારે કે આ જે મામલો થયો એમાં મારી કોઈ વ્યક્તિગત સંડોવણી હતી જ નહીં. આ જે થયું છે એ હેકિંગના કારણે જ થયું છે. ત્યારે જ બધી ચોખવટ થઈ ગઈ હતી, ક્લિયર કટ ત્યારે જ બધું થઈ ગયું હતું. પણ હવે એ 5 મહિના જૂની ઘટનાને ફરી જે અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે તો એ હકીકત નથી. સત્ય જે પહેલાં હતું સત્ય એ જ છે, સત્ય બદલાતું નથી ક્યારેય. અને મારું ખાલી કહેવું એટલું જ છે કે કોઈ પણ ઓપિનિયન બનાવતા પહેલાં હકીકત શું છે ને પહેલાં જાણી લો. ઇન્સ્ટાગ્રામને કાયદો સમજીને ફાયદો ઉઠાવવામાં આવતો હોય ને એવું બધું મને અત્યારે લાગી રહ્યું છે. આ ના થવું જોઈએ, આ ખોટું છે. અને દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે, દરેક સ્ત્રીનો આદર કરવો એ આપણા બધાના સંસ્કારનો ભાગ છે. મને સાચું શું છે ને એના ઉપર વિશ્વાસ છે બસ. અને આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એટલો જ છે કે તમારા બધા સુધી સાચું પહોંચે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. જો મિત્રો, કરણભાઈ જોશી બધું જ સ્પષ્ટ કરે છે કે આમ બન્યું હતું, આમ બન્યું હતું. પછી જે બેન પોતાનો એક જે તે વખતનો જે વિડીયો છે એમાં એવું કહે છે કે જે તે વખતે કરણભાઈ જોશી એવું કીધું હતું કે ભાઈ મારા મિત્રોએ કર્યા હશે, મારું આજે એમ કહે છે કે એકાઉન્ટ હેક થયું છે. તો એમની સાથેનું કોમ્યુનિકેશન પણ એમણે કરેલું. પણ એટલું તો ચોક્કસ છે કે ફિલ્મી સફળતાથી જે રીતે ભાઈ શ્રી કરણભાઈ જોશી ને જે આ સફળતા મળી અને એનાથી લોકો એની કલાથી, એક્ટિંગથી આકર્ષાયા હતા. પરંતુ આ સફળતાની આડમાં થોડું ઘણું આવું પણ જે છે એ બન્યું છે, એ હકીકત છે. અત્યારે તો કરણભાઈ જોશીએ વિડીયો જાહેર કરીને સ્ત્રી સન્માનની વાતો કરી છે. આપણે બધા સ્ત્રી સન્માન કરીએ જ છીએ ને એવું બધું કીધું છે. એનીવે એ એમનો પ્રશ્ન છે, પણ આ જે આખો ઇસ્યુ બન્યો છે એ ખોટો બન્યો છે એમ તો કહી શકાય. નિરંજન શાહ એક એવું નામ કે જેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં વર્ષો સુધી સેક્રેટરી તરીકે પણ એમણે જે છે પોતાની સેવાઓ આપી. ભૂવો ધૂણે પણ નાળિયેર પોતાના ઘર તરફ જ ફેંકે એ મુજબ જ એમણે રાજકોટને પણ ઇન્ટરનેશનલ કક્ષાનું સ્ટેડિયમ અપાવવા માટે, ઇન્ટરનેશનલ કક્ષાની મેચો અપાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા. સરસ મજાનું સ્ટેડિયમ બનાવી દીધું.
અને જે કાંઈ આજે રાજકોટમાં ક્રિકેટ પ્રત્યે જાગૃતિ વધે, ક્રિકેટ તરફ યુવાનો આકર્ષાય અને ક્રિકેટ માટેનું જે એમનું યોગદાન છે એ કાયમી ભૂલી શકાય નહીં એવું છે. પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા 20 જેટલા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં એ સમયે ધમાસાણ મચી ગયું છે કે ભાઈ અમને તો જે છે એ વોટિંગનો અધિકાર જ નથી, અમને તો સભ્ય જ બનાવ્યા નથી. જે કાંઈ બીસીસીઆઈ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે અને એના લાખો કરોડો રૂપિયાનો જે કાંઈ વહીવટ છે એ તો હું તું ને રતનીઓ કરે છે, મતલબ પરિવારવાદ છે. શાહ, મણિયાર અને દોશી આ 3 પરિવારના 126 સભ્યો ઘરના છે, 487 માંથી સમથિંગ. પોરબંદર ક્રિકેટ એસોસિએશનના જે પ્રમુખ છે એમણે આજે બહુ આક્રમક રીતે જે છે વાત કરી છે, સાંભળો પહેલા. મારું નામ કિરીટભાઈ સૌજાણી, પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી. મારી માગણી એટલી જ છે કે ભાઈ જે તમારા સભ્યો છે વર્ષોથી 489, એમાં એક પણ ક્રિકેટ એસોસિએશનને તમે સભ્ય પદ આપ્યું નથી કે મતાધિકાર આપ્યો નથી. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંદર 20 ક્રિકેટ એસોસિએશન છે કે જે યુવા ખેલાડીઓને તૈયાર કરે છે, ક્રિકેટ આરે સંકળાયેલા છે. હવે એને જ મતાધિકાર નથી, એને જ સભ્યપદ નથી, તો તમે એને શા માટે તમે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટની જવાબદારી સોંપો છો? બીસીસીઆઈમાં જે એની નીચેના ક્રિકેટ એસોસિએશન સ્ટેટ લેવલના છે એ લોકો મતાધિકાર ધરાવે છે અને લોઢા કમિટી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમારે અમને પણ સભ્યપદ આપવું જોઈએ, તો શા માટે નથી આપતા? તમારા પરિવારના 489માંથી 126 સભ્યો છે, તો પરિવારવાદ જ હલાવો છે, તો પછી આ સંસ્થા શા કામની? બીસીસીઆઈમાંથી વાર્ષિક ગ્રાન્ટ આવે છે, આટલા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાય છે એની ગ્રાન્ટ આવે છે. એ ગ્રાન્ટ છે એમણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કે સૌરાષ્ટ્ર કચ્છના ક્રિકેટના વિકાસમાં વાપરવાની હોય. એના માટે કંઈ 500-700 કરોડની ફિક્સ રસીદ બેંકમાં રાખવાની શું જરૂર છે? જો બેંકમાં જ રાખવા હોય અને ભારત સરકારે બેંકમાં રાખે તો આ વિકાસ ક્યાંથી રહે? જો વિકાસ કરવો જ છે તો વાપરવા પડે, તો પછી તમારા ખાતામાં કે રસીદમાં ન રાખવાના હોય. દરેક જિલ્લા એસોસિએશનને ન્યાય જોઈએ છે, પણ આપણામાં કહેવાય છે કે બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય? અમે ઘંટ બાંધવા નીકળ્યા છે, હવે સહકાર આપો તો આભાર, બધાના ન્યાય માટે લડીએ છીએ. અત્યારે તો 3 પરિવારનો જ કબજો છે જે આપણે હાઈકોર્ટમાં મૂકેલું છે: શાહ પરિવાર, કામદાર પરિવાર અને દોશી પરિવાર. દોશી પરિવાર છે એમના વર્ષોથી ચાર્ટર એકાઉન્ટન્ટ છે. ટ્રસ્ટના નિયમ મુજબ માનો કે હું ચાર્ટર એકાઉન્ટન્ટ હોય તો હું અમારી સંસ્થાનું ઓડિટ ન કરી શકું, પણ છેલ્લા 20 વર્ષોથી એ જ ઓડિટ કરે છે. દોશી સાહેબ પ્લસ એમના 19 બીજા 20 જણા તેમના ઘરના સભ્ય છે. આમાં હું મોસાળેમાં પીરસદાર જેવી વાત છે, હું જ ઓડિટર ને હું જ સભ્ય. લઈ આવ્યા નથી એ મહત્વનું નથી. જો તમને વર્ષે સરકાર 100-200 કરોડ આપતી હોય તો તમારી જવાબદારી આવે, તમારી જવાબદારી શક્ય એટલું કામ તમે કરતા જ હોય. હું નથી કરતા એમ નથી કહેતો, પણ જે પ્રમાણમાં થવું જોઈએ એટલું નથી થયું. નિરંજન સાહેબ એક સામાન્ય સભ્ય છે અત્યારે, તો એવા તો 489 સભ્ય છે. બધાની એક ચેમ્બર ફાળવો તો ત્યાં તો થાય. એટલો સામાન્ય સભ્ય માનો કે તમે કોઈ હોય એટલો સભ્ય પણ અધિકાર અત્યારે શાહ સાહેબ પાસે છે, નિરંજન સાહેબ પાસે. મારી માંગ 2 જ છે મહત્વની: એક, અમને સભ્યપદ અને મતાધિકાર આપો. નંબર 2, છેલ્લા 10 વર્ષનું આમનું માઇક્રો ઓડિટ કરાવો. બહુ સરસ નિરંજનભાઈ શાહે જે છે એ સૌરાષ્ટ્ર માટે અને ખાસ કરીને રાજકોટ માટે કર્યું છે, હકીકત છે. પણ લોઢા સમિતિની જે ભલામણ છે અને એ મુજબ હવે નવું માળખું ને નવી વ્યવસ્થા કરવાની છે. આખો મુદ્દો અત્યારે કોર્ટમાં છે અને કોર્ટે જે છે નિવૃત્ત ન્યાયમૂર્તિશ્રીને સમગ્ર મામલે જે છે એ એક વિસ્તૃત અહેવાલ માટે કીધેલું છે અને એ મુજબ આજે રાજકોટની અંદર મોટાભાગના જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખો જે આવ્યા હતા અને પોતપોતાની વાત કરી હતી. સુરેન્દ્રનગરના પણ અર્જુનસિંહ રાણા આવ્યા હતા, એમણે કોર્ટમાં મેટર છે એટલે હું કાંઈ કહી શકું નહીં, પણ મેં બધું કીધું છે એવું મોગમમાં કીધું છે, એમને પણ સાંભળો. માનનીય શાહ સાહેબ રિટાયર્ડ ન્યાયાધીશ સાહેબને મળવા માટે જુદા જુદા પ્રતિનિધિત્વ આવ્યા હતા. આજે હું પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એફિલિએટેડ સુરેન્દ્રનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે અમારે જે રજૂઆત કરવાની હતી એ મેં સાહેબને કરી દીધી છે. મેટર સબ જ્યુડિશિયલ છે એટલે વધારે આપને હું કાંઈ કહી શકું એમ નથી. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર, જેની અંદર એ અનેક પ્રકારનું જે છે તમે જે કાંઈ બોલો છો એ ચિઠ્ઠીમાં લખીને તમને સામેથી કહી દે છે અને જે કાંઈ હનુમંત કથા કરે છે અને જે રીતને આજની તારીખમાં લોકપ્રિયતામાં નંબર 1 છે, રાજકોટ આવી રહ્યા છે.
તારીખ 5, 6 અને 7 જૂનના રોજ રાજકોટમાં હનુમંત કથા કરશે અને એમનું જે છે એ ભવ્ય સ્વાગત એરપોર્ટ થી લઈ અને છેક રેસકોર્સ અને વેબ્સ મંદિર સુધીનું આખું એની શોભાયાત્રા અને બધું કાઢીને કરવાનું છે. અને એમનો આ જે કથાનો લાભ લેવા માટે જે છે એની અપીલ કરવામાં આવી છે. શું છે આખા કાર્યક્રમની વિગતો સાંભળો. આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્રકુમાર કૃષ્ણ શાસ્ત્રીજીની સાનિધ્યમાં સનાતન સેતુ હનુમંત કથાનું એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. એમાં આપના માધ્યમથી સૌરાષ્ટ્રના સૌ સનાતન પ્રેમીઓને હું આહવાન કરું છું કે આ કથામાં સૌ મોટી સંખ્યામાં આવી લાભ લે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે. વિશાળ ગ્રાઉન્ડ છે, પાર્કિંગની પણ વિશાળ વ્યવસ્થા છે, એટલે કોઈ આવનારી જનતાને કોઈ પણ જાતની તકલીફ પડે એવું આયોજન નથી, સુચારું આયોજન કરવામાં આવેલું છે. તો સર્વે સનાતનીઓને આહવાન છે કે 5, 6, 7 જૂન સાંજે 7:30 થી 11 વાગ્યા સુધી કથાનો સમય રહેશે અને થશે. એમાં પીઠાધીશ્વર શ્રીની ઈચ્છા મુજબ એક દિવસ દરબાર પણ લાગશે. એ તારીખ આવ્યા પછી જાહેર કરવામાં આવશે કે આ દિવસે દરબાર લાગશે. બાકી સનાતન સેતુ હનુમંત કથા 3 દિવસની રહેશે. જો એ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવામાં આવે છે કે એનો જે દરબાર છે એ દરબારની લોકો રાહ જોતા હોય છે, ભવિષ્ય જાણવું હોય ને એટલા માટે. કર્મના સિદ્ધાંતોમાં કામ કરવાનું હોય, પરંતુ ભવિષ્ય જાણીને એ મુજબનું કર્મ નહીં થાય તો શું કરશો? ઘણા બધા સવાલો છે. એ નિરુત્તર સવાલોનો જવાબ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજી આપી રહ્યા છે. એવું જે છે એમના વિડીયો પરથી જોઈ શકાશે. જે હોય તે, પણ 5, 6, 7 જૂનના રોજ રાજકોટમાં છે. ધોમ ધકતા ઉનાળાની અંદર ગરમીનો પારો જે છે દિન પ્રતિદિન વધી રહ્યો છે. સામે પક્ષે ઝઘડાઓ, હુમલાઓ અને આગજનીને બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે. આપણે સુદામા ટ્રાવેલ્સની બસ જે હજુ તાજેતરમાં ચોટીલા નજીક આગનો ગોળો બની ગઈ, ભસ્મીભૂત થઈ ગઈ, જોકે કોઈ જાનહાની થઈ નથી, બરાબર. એની પહેલાના અકસ્માતમાં જે છે એ 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. પરંતુ 2 એવા આગના બનાવો પાછા સામે આવ્યા છે, જેમાં માંડવી લઈને ભરીને જતો એક બોલેરો ટ્રક જેવું વાહન જે હતું એ અચાનક ભરભર સળગવા માંડ્યું અને ભસ્મીભૂત થઈ ગયું. જ્યારે બીજા બનાવની અંદર અમદાવાદ હાઈવે ઉપર એક કલરની ફેક્ટરીમાં પણ ભીષણ આગ લાગી હતી અને અફડાતફડીનો માહોલ છવાઈ ગયો. મિત્રો, આ હતા આજના ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ. આપને જો અમારો આ પ્રયાસ સારો લાગ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.